રહસ્યમય સત્ય, દ્વારકા નગરી કેવી રીતે ડૂબી. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી નગરી વિશે, દિવ્ય નગરી વિશે, જેને સ્વયં ભગવાને વસાવી હતી અને જે એક જ દિવસમાં સમુદ્રમાં સમાઈ ગઈ. અને એ પવિત્ર નગરી દ્વારકા. દ્વારકા નગરીની રચના સ્વયં શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનાનો ઉલ્લેખ મહાભારત અને શ્રીમદ ભાગવતમાં પણ આપેલો છે. કંસના વધ પછી મથુરા પર વારંવાર આક્રમણ થતું હતું, ત્યારે શ્રી કૃષ્ણે યદુવંશની સુરક્ષા માટે સમુદ્ર કિનારે એક અદ્ભુત નગરી વસાવવાનું નક્કી કર્યું. કહેવાય છે કે દેવ શિલ્પી વિશ્વકર્માએ માત્ર એક રાત્રિમાં સોનાની દ્વારકા રચી હતી. સોનાના મહેલો, વિશાળ દ્વાર, સુંદર રસ્તાઓ, ભવ્ય રાજમહેલો અને સમૃદ્ધિથી ભરપૂર રાજ્ય, તેને સ્વર્ણ નગરી પણ કહેવામાં આવતી. સમય પસાર થતો ગયો, મહાભારત યુદ્ધ પૂરું થયું, પાંડવો જીત્યા. પરંતુ પછી યદુવંશમાં અહંકાર અને આંતરિક વિવાદ વધવા લાગ્યો. એક દિવસ ઋષિઓએ યદુવંશને શ્રાપ આપ્યો કે તેઓ પોતે જ એકબીજાના હાથે નાશ પામશે, અને શ્રાપ સાચો સાબિત થયો. યદુવંશીઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને બધા એકબીજાના હાથે મૃત્યુ પામ્યા. હવે જાણીએ શ્રી કૃષ્ણનું સ્વધામ ગમન. યદુવંશના નાશ પછી શ્રી કૃષ્ણ જંગલમાં એક વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા હતા. એક શિકારી, જરા એનું નામ, તેમના પગને, શ્રી કૃષ્ણના પગને હરણ સમજી તીર મારી દે છે અને એ રીતે ભગવાન પોતાની લીલા પૂર્ણ કરે છે અને સ્વધામ પધારે છે. ભગવાનના વિયોગ પછી દ્વારકા પર વિનાશની શરૂઆત થાય છે. કહેવાય છે કે સમુદ્ર ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. તે સમયે અર્જુન દ્વારકા પહોંચ્યા અને બચેલા લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા લાગ્યા. તેમજ લોકો બહાર નીકળ્યા અને સમુદ્રના વિશાળ મોજા ઉછળે છે અને આખી દ્વારકા નગરી પાણીમાં સમાઈ જાય છે. સમુદ્રે શ્રી કૃષ્ણની નગરીને પોતાની અંદર સમાવી લીધી. તો મિત્રો, આ કથા માત્ર પુરાણોમાં જ નથી. આધુનિક સમયમાં અને દરિયાઈ પુરાતત્વવિદોએ સમુદ્રની અંદર શોધખોળ કરી. તો સમુદ્રની અંદર પ્રાચીન દિવાલો, પથ્થરના ઢાંચા, જૂના નગરના અવશેષો મળી આવ્યા છે. મિત્રો, પુરાણો પ્રમાણે લગભગ 5000 વર્ષ પહેલા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી, ત્યારે જે સ્થાને તેમનો મહેલ એટલે કે હરિગૃહ હતો, ત્યાં જ ભગવાન દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી કૃષ્ણની શ્યામ વર્ણી ચતુર્ભુજ પ્રતિમા છે, જે ચાંદીના સિંહાસન પર બિરાજમાન છે. તેઓએ પોતાના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલ છે. પુરાતત્વીય શોધમાં સામે આવ્યું છે કે આ મંદિર લગભગ 2000 થી 2200 વર્ષ જૂનું છે. એવું માનવામાં આવે છે કે લગભગ 2500 વર્ષ પહેલા દ્વારકાધીશ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વ્રજભાને કરાવ્યું હતું. ત્યારબાદ આ મંદિરનું સમારકામ અને તેનો વિસ્તાર કરવામાં આવ્યો. એવું માનવામાં આવે છે કે કૃષ્ણ ભગવાનના મૃત્યુ પછી દ્વારકા શહેર સમુદ્રમાં ડૂબી ગયું હતું. એવું કહેવામાં આવે છે કે શહેરનું નિર્માણ 6 વખત કરવામાં આવ્યું હતું અને હાલનું શહેર 7મું છે. પ્રાચીન દ્વારકા હાલના દ્વારકાની નીચે દબાયેલું છે અને ઉત્તરમાં બેટ દ્વારકા, દક્ષિણમાં ઓખામઢી અને પૂર્વમાં દ્વારકા સુધી વિસ્તરિત છે. તે માન્યતાને સમર્થન આપવા કેટલાક પુરાતત્વીય સંકેતો પણ છે. તો ચાલો હવે જાણીએ કે દ્વારકાધીશ મંદિર પર 52 ગજની ધજા જ શા માટે ફરકાવાય છે. દ્વારકાધીશ મંદિર પર ફરકાવવામાં આવતી ધજા અનેક કિલોમીટર દૂરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે આ ધજા 52 ગજની હોય છે. 52 ગજની જ શા માટે? આ 52 ગજની ધજા પાછળ અનેક લોકમાન્યતાઓ છે. કેટલાક લોકોનું માનવું છે કે દ્વારકા નગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું. તે સમયે તમામના પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ અલગ ધ્વજ લાગતા હતા. મુખ્ય ભગવાન કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન, આ 4 ભગવાનોના મંદિર હજુ પણ બનેલા છે. જ્યારે અન્ય 52 પ્રકારના યાદવોના પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજાના સ્વરૂપે ફરકાવવામાં આવે છે. અન્ય એક લોક માન્યતા પ્રમાણે 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે. ત્રીજી માન્યતા પ્રમાણે દ્વારકામાં એક સમયે 52 દ્વાર હતા. તે પણ પ્રતીક છે. મંદિરની આ ધજા ખાસ દરજી જ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જ્યારે ધજા બદલવાની પ્રક્રિયા થાય છે, તે સમયે તેને જોવા પર પ્રતિબંધ હોય છે. દિવસમાં 5 વખત આ ધજા બદલવામાં આવે છે. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી કૃષ્ણની એ સુવર્ણ નગરી દ્વારકાની ગાથા, જેના
કણકણમાં આજે પણ ઇતિહાસ અને શ્રદ્ધા જીવંત છે. સમુદ્રના મોજાઓ નીચે દબાયેલી એ નગરી આજે પણ આપણને શીખવે છે કે સમય ગમે તેટલો બળવાન હોય પણ ભક્તિ અને સંસ્કાર ક્યારે ભૂસાતા નથી. જો તમને દ્વારકાનો આ પ્રવાસ ગમ્યો હોય, દ્વારકાધીશ પ્રત્યે તમારી અતૂટ શ્રદ્ધા હોય તો આ વિડીયોને એક લાઈક ચોક્કસ આપજો, જેથી મને ખબર પડે કે તમને આ માહિતી ગમી છે. તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો શેર કરો, જેથી તેઓ પણ આપણા ભવ્ય વારસા વિરાસત વિશે જાણી શકે. જો તમે ચેનલ પર નવા હોવ તો આવી જ પૌરાણિક અને ઐતિહાસિક વાતો જાણવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો. મિત્રો, તમારા મનમાં દ્વારકા વિશે કોઈ પણ પ્રશ્ન હોય કે ખાસ અનુભવ હોય તો નીચે કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. હે દ્વારકાધીશ સાંભળો મારો પોકાર, જળમાં ડૂબેલા અવશેષ કરે છે રુદન અપાર. તારી યાદોનો સૂર ગુંજે છે અહીં, તારી યાદોનો સૂર ગુંજે છે અહીં. તારી જ્યોતથી ઝળહળતી દ્વારકા નગરી, આજ તારા વિયોગમાં સૂની છે સગળી. કૃષ્ણ તારી યાદોનો સૂર ગુંજે છે અહીં, કૃષ્ણ તારી યાદોનો સૂર ગુંજે છે અહીં. જળમાં ડૂબેલી દ્વારકા રડે છે, તારી વાટ જોઈ આંસુ ઝરે છે. હે દ્વારકાધીશ પાછા આવો ને, હે દ્વારકાધીશ પાછા આવો ને. જળમાં ડૂબેલી તારી દ્વારકા પુકારે, હે કૃષ્ણ ક્યાં છો આવો ને કિનારે. તારી યાદોનો ધ્વનિ અહીં ગુંજે છે, તારી યાદોનો ધ્વનિ અહીં ગુંજે છે. તારી જ્યોતથી ઝળહળતી દ્વારકા નગરી, આજ તારા વિયોગમાં સૂની છે સગળી. કૃષ્ણ તારી યાદોનો સૂર ગુંજે છે અહીં, કૃષ્ણ તારી